તો મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામની આઈડીઓ ઘણી ભેળી થઈ ગઈ છે બરાબર. ખાસી આપણે લોગિન કરી નાખી છે. તો આપણે હવે આમાંથી બધી એક રાખીને આપણે ડિલીટ કરવી છે. કેમ કે મિત્રો આપણે મેન આઈડી હોય એ આપણે રાખવાની છે, બીજી વધારાની હોય એ આપણે ડિલીટ કરવી છે. તો મિત્રો ડિલીટ કઈ રીતના કરવી, તો વિડીયો પૂરેપૂરો જો હોય એટલે તમને ખ્યાલ આવશે કે કાયમ માટે ડિલીટ થઈ જશે બરાબર ઇન્સ્ટાગ્રામ આઈડી આપણી બરાબર. તો વિડીયો મિત્રો પૂરેપૂરો જો હોય એટલે તમને ખ્યાલ આવશે કે ઇન્સ્ટાગ્રામની આઈડી કઈ રીતના ડિલીટ કરવી બરાબર. તો મિત્રો મારું નામ છે વનરાજ અને તમે જોઈ રહ્યા છો મિત્રો યુટ્યુબ વાલા ગુજરાતી ચેનલ બરાબર. તો મિત્રો જે મોબાઈલની સ્ક્રીન પર આપણે કાયમ માટે ઇન્સ્ટાગ્રામની જે આઈડી આપણને પસંદ નથી તે ડિલીટ કરવી છે બરાબર. આખો દાડો આપણે જે લોગિન કરીએ છીએ તો મિત્રો આવી જાય છે બરાબર. તેને કાયમ માટે હટાવી છે, તો કઈ રીતના હટાવી બરાબર. તો જે મોબાઈલની સ્ક્રીન, તો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પર બરાબર. તમારે મિત્રો જે ઇન્સ્ટાગ્રામ આઈડી ડિલીટ કરવી હોય એ તમારે લોગિન કરવાની બરાબર. તો ચલો અહીંયાથી આપણે ઇન્સ્ટાગ્રામ એ પહેલાં ચાલુ કરીએ એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરાબર. વિડીયો તમે પૂરેપૂરો જુઓ તો તમને ખ્યાલ આવશે મિત્રો બરાબર. એક સ્કીપ ના કરતા નકા મિત્રો તમે પાછી તમારે કહેવું કે વનરાજભાઈ આ તો ડિલીટ ના થઈ બરાબર. તો આપણે અહીંયાથી ધારો કે અહીંયા આપણે આરી આઈડી ડિલીટ કરવી બરાબર, તે અહીંયાથી લોગિન કરી આ રીતની લોગિન કરી નાખવાની બરાબર. પછી મિત્રો તમારે શું કરવાનું કે અહીંયા 3 લીટર દેખો ને તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર. પછી તમારે મિત્રો તમારે અહીંયા અકાઉન્ટ સેન્ટર લખેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે. વિડીયો પૂરેપૂરો જુઓ તો ખ્યાલ આવશે મિત્રો બરાબર. તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા પર્સનલ ડિટેલ્સ એ ચલો અને આપણે ઉપર લઈ જઈએ. અહીંયા લખેલું પર્સનલ ડિટેલ્સ તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર. જેવું ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું આપણો નંબર આવશે બરાબર. તો અહીંયા તમારા નીચે લખેલું છે અકાઉન્ટ, નીચે લખેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર. હવે તમે જોઈ શકો અહીંયા ઘણા લોકો અહીંયા કન્ફ્યુઝ થઈ જાય મિત્રો બરાબર. કે હવે કઈ શું કરવું, તો અહીંયા નીચે લખ્યું ડીએક્ટિવેટ તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર. હવે તમારે જે આઈડી ડિલીટ કરવી હોય એ અહીંયાથી બરાબર. તો અહીંયા નીચે આપણે આવેલી છે વનરાજ દરબાર આઈડી ઇન્સ્ટાગ્રામ, તેના પર આપણે ક્લિક કરી છીએ બરાબર. વિડીયો પૂરેપૂરો જોવો એટલે તમને ખ્યાલ આવશે. અહીંયા ઘણા લોકો કહે કે હવે કયામાં એડ કરવું, તો મિત્રો અહીંયા ડીએક્ટિવેટ લખેલું આમાં તમે રાખશો તો મિત્રો તમારે તમે મહિને 15 દાડે જ્યારે તમે લોગિન કરશો એ વખત તમારે લોગિન થઈ જશે, પણ આપણે કાયમ માટે હટાવી છે બરાબર. તો તમારે શું કરવાનું, નીચેવાળા પર ક્લિક કરવાનું, અહીંયા કનેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે બરાબર. હવે થર્ડ હશે આપણે એ પણ ડિલીટ થઈ જશે. ચલો કનેક્ટ ઉપર આપણે ક્લિક કરીએ. પછી અહીંયા કયું ઓપ્શન આપણે એડ કરવું, તો આપણે મિત્રો નીચે આવી જવાનું સમથિંગ લિસ્ટ અંદર લખેલું તેના પર ક્લિક કરીને કનેક્ટ ઉપર ક્લિક કરી ત્યાં બરાબર. તો હવે તમારે પૂછવામાં આવશે કે અહીંયા તમે લિંક ડાઉનલોડ કરી શકો છો, 15,000 ફોલોવર છે ડાઉનલોડ બરાબર. તમારે અહીંયા કોઈ કરવાનું નથી, નીચે લખેલું કનેક્ટ તેના પર તમારે ક્લિક કરવાનું છે. વિડીયો પૂરેપૂરો જુઓ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરાબર. તો હવે તમારે આરા આઈડીનો જે પાસવર્ડ હોય એ પાસવર્ડ તમે અહીંયા ઇમ્પોર્ટ કરીને અહીંયા કનેક્ટ ઉપર ક્લિક કરશો તો તમારે કાયમ માટે આઈડી હટી જશે મિત્રો બરાબર. અને મિત્રો તમારે 1 મહિનો તમારે આને લોગિન નથી કરવાનું. 1 મહિનો તમે લોગિન કરશો તો પાછી તમારી આઈડી આવી જશે. ઇન્સ્ટાગ્રામની આઈડી તમારે ડિલીટ કરવી હોય મિત્રો બરાબર, તો 1 મહિના સુધી રાહ જોવાની છે. પછી તમે 1 મહિના પછી તમે લોગિન કરશો પછી નહીં આવે, પછી તમારા આઈડીનું નામ નિશાન નહીં રહે મિત્રો બરાબર. તો આ વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળશે બીજા નવા વિડીયો સાથે. એટલે ઘરે ચાલીએ. જય માતાજી.